શું તમે ક્યારે એવો ચમત્કાર સાંભળ્યો છે કે જ્યાં માતાજીએ મૃત્યુના મુખમાંથી પોતાના ભક્તને બચાવ્યો હોય? શું તમે એવા પરસા વિશે જાણો છો જેને સાંભળીને લોકોની આંખોમાંથી આપનાળે આંસુ આવી જાય? આજે હું તમને એવા સત્ય જેવી લાગતી ભક્તિભરી ઘટનાઓ વિશે જણાવીશ જે હજારો ભક્તો વિશ્વાસથી કહેતા આવ્યા છે. આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સહેલો પરસો તમારા હૃદયને સ્પર્શી જશે. ભક્તો સાથે બનતા માતાજીના ચમત્કારિક પરસા. જય માતાજી મિત્રો. માતાજી પર અડગ વિશ્વાસ શ્રદ્ધા રાખનાર દરેક ભક્તના જીવનમાં ક્યારેક એવી અનુભવ જરૂર થાય છે કે જેને શબ્દમાં આવવાનું મુશ્કેલ બની જાય છે. આવા અનુભવોને લોકો માતાજીનો પરસો કહે છે. કહેવામાં આવે છે કે જ્યારે માણસ ચારે બાજુથી નિરાશ થઈ જાય, બધા રસ્તા બંધ થઈ જાય અને માત્ર માતાજીનું નામ સહારો રહે, ત્યારે માતાજી પોતાના ભક્તનો હાથ ત્યારે છોડતા નથી. ઘણા ભક્તો કહે છે કે તેઓએ વર્ષો સુધી સંતાન માટે પ્રાર્થના કરી હતી. ડૉક્ટરો પણ આશા છોડી ચૂક્યા હતા, પરંતુ માતાજી પર અખંડ વિશ્વાસ રાખીને કરેલી પ્રાર્થના પછી તેમના જીવનમાં ખુશીઓ આવી. આવા અનુભવોથી તેમને શ્રદ્ધા વધુ મજબૂત બની ગઈ. બીજા ઘણા ભક્તો કહે છે કે એક ગંભીર અકસ્માત થવાનો હતો, પરંતુ કોઈ અજાણી શક્તિએ તેમને બચાવી લીધા. કોઈને સ્વપ્નમાં માતાજીને સંકેત મળ્યો, કોઈને મંદિર જવાની પ્રેરણા થઈ અને પછી મોટી મુશ્કેલી ટળી ગઈ. આવા પ્રસંગોને લોકો માતાજીને કૃપા માને છે. કેટલાક લોકો કહે છે કે વર્ષો સુધી ઘરમાં ગરીબી, કલહ અને દુઃખ હતું, પરંતુ નિયમિત દીવો, પ્રાર્થના અને સારા કર્મ સાથે માતાજીની ભક્તિ કરતા ધીમે ધીમે ઘરમાં સુખ શાંતિ આવવા લાગી. જીવન બદલાઈ ગયું. ઘણા ભક્તોના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ ખૂબ દુઃખી હોય ત્યારે સ્વપ્નમાં માતાજીના દર્શન, મંદિર, દીવો અથવા આશીર્વાદ જેવા પ્રતીકો દેખાય છે. તો તેને હિંમત અને આશાનો સંદેશ માને છે. મિત્રો, ચમત્કાર માત્ર અચાનક બનતી ઘટના નથી. સાચી ભક્તિ આપણને હિંમત, ધીરજ, સારા વિચારો અને મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે. ઘણી વાર આ જ શક્તિ જીવનમાં મોટો ફેરફાર લાવે છે. યાદ રાખો, માતાજી માત્ર માગનારને નહીં, પરંતુ સત્ય, દયા, સેવા અને સારા કર્મ કરનાર ભક્ત પર પણ પોતાની કૃપા વરસાવે છે. ભક્તિનો સાચો અર્થ માત્ર મંદિરમાં દીવો કરવો નથી, પરંતુ જીવનમાં સદાચાર આપવાનો પણ છે. જો તમારા જીવનમાં પણ માતાજીનો કોઈ એવો અનુભવ થયો હોય કે જેને તમે ચમત્કાર માનો છો, તો જરૂર કોમેન્ટમાં લખજો જય માતાજી લખીને તમારો અનુભવ શેર કરો. કદાચ તમારી વાત કોઈ બીજા ભક્તના જીવનમાં નવી આશા જગાવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિભરી પ્રેરણાદાયક અને શ્રદ્ધા વધારતી વિડીયો માટે
અમારી ચેનલને અમારી ભક્તિ સાગર ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. જય માતાજી.